પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં હાલ કોલેરાનો કહેર વર્તી રહ્યો છે અને ટૂંક સમયમાં જ વરસાદનું પણ આગમન થશે। ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પણ ફેલાવો થઈ રહ્યો છે। ત્યારે જાહેર રસ્તાઓ પર ચાલતી ખાણીપીણીની રેંકડીઓ અને ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારો અને પ્રશાસન ઉપરાંત જાહેર જનતાએ પણ પોતાના આરોગ્યની જાળવણી માટે આ રીતની ચીજ વસ્તુ ખરીદવી તથા તેનો ઉપયોગ સંદર્ભે શું તકેદારી રાખવી તે બાબતે ટુડે ન્યૂઝ ચેનલના વિસ્તૃતમાં જાણકારી આપી હતી અને કન્ઝ્યુમર એવા બિહેવિયર ઉપર જેમણે પીએચડી કરી છે તેવા ડોક્ટર રવિભાઈ સોની આપણી સાથે જોડાયા છે। પાલનપુર શહેરના ઘણા વિસ્તારોમાં હાલમાં કોલેરાના રોગે માજા મૂકી છે અને ગલીએ ગલીએ જે ખાણીપીણીની નાની નાની રેકડીઓ ચાલતી હોય કે એ સિવાયની પણ કોઈ દુકાનો હોય તો એની અંદર જે ખાણીપીણીનો માલ સામાન છે એ ખુલ્લે આમ પણ લોકો એનું વેચાણ કરે છે। તો હવે ટૂંક સમયમાં વરસાદનું પણ આગમન થશે, જેના લીધે મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગો પણ ફેલાવાની ભીતિ રહેલી છે। તો આવા સમયમાં, આવી પરિસ્થિતિમાં લોકો છે, જનતા કે જેઓ આવી ચીજવસ્તુઓ ખરીદે છે અને એમના આરોગ્યને હાનિ પણ થવાની ભીતિ રહેલી છે, તો એ લોકોએ આવી ચીજવસ્તુઓ ખરીદતા પહેલાં શું તકેદારી રાખવી એ સંદર્ભે આપણને વિસ્તૃતમાં જાણકારી આપશે ડૉક્ટર રવિભાઈ સોની કે જેઓ પોતે કન્ઝ્યુમર બિહેવિયરની ટૉપિક ઉપર એમણે પીએચડી પણ કરેલી છે। રવિભાઈ, આ જે મેં જે બાબત આપની સામે મૂકી છે એ સંદર્ભે આપ જનતાને શું સૂચન કરશો? પાલનપુર શહેરમાં હમણાં જ તમે જોયું કે કોલેરાની જબરજસ્ત રીતે એનો રોગ જે છે વકર્યો અને એની માટે પછી સફાળે એકદમ જાગેલી નગરપાલિકાએ વોટર ક્લોરિનેશન ચાલુ કર્યું, ગટરના સાફ સફાઈ ચાલુ કરી અને જેમ જેમ કોલેરા પાછો થોડો ઓછો થવા લાગ્યો તો એ સફાઈ કરવાનું કામ જે હતું એ ફરી ધીમે થઈ ગયું, ફરી પાછું જે ક્લોરિનેશન કરવાનું હતું એ ધીમે થઈ ગયું અને ધીમે ધીમે પાછું બંધ પણ થઈ જશે। ફરી એ જ ગટરો ઉભરાશે, ફરી એ જ રસ્તા વચ્ચે પાણી ચાલતું હશે, ફરી એ જ પીવાના પાણીમાં દૂષિત પાણી મિક્સ થયું હશે। મતલબ એવો થઈ રહ્યો છે કે પ્રજા થોડીક જાગૃત બને અથવા પ્રજાને થોડી વધારે તકલીફ પડે અને જો એ મીડિયામાં આવે અથવા સોશિયલી વધારે જો એની ઇફેક્ટ આવે તો જ તંત્ર કામ કરશે એવું આ લોકો આપણને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ નગરપાલિકા હોય ચાહે તંત્રનું કોઈ પણ તંત્ર હોય, પ્રજાએ હવે આપણે જાગૃત ના રહ્યા તો ભરતભાઈ મરવાનું આપણે છે। એ લોકો તો એસી ચેમ્બરમાં બેઠા બેઠા આપણા માટે નિર્ણયો લઈ રહ્યા છે, પણ આપણે તો મર્યા પછી એ લોકો નિર્ણય લેશે। આપણે બીમાર પડીશું, આપણે દવાખાનામાં હોઈશું, આપણે મરી જઈશું, પછી એ લોકો નિર્ણય લેશે કે અમે પાણીમાં હવે ક્લોરિનેશન કરવા જઈ રહ્યા છીએ। પછી મરી ગયાનું શું? એના પહેલાં તમે શું કર્યું? તો તંત્ર આવું જ છે અને હું ચોક્કસ એવું માનું છું કે જ્યાં સુધી આવા લોકો બેઠા હશે કે જેને ટકાવારી, કમિશન એના સિવાય કંઈ સૂઝતું નથી, જેનો કોઈ ધંધો નથી, એ ત્યાં જઈને કરોડપતિ થઈ ગયા, જેને કોઈ ગામમાં 500 રૂપિયા ના હાલે એ લોકો ત્યાં ટકાવારીઓ લઈ અને કરોડપતિ બની ગયા, એ લોકો તમારા હિતની વાત ક્યાંથી કરશે? એને તો એક જ વસ્તુ દેખાય છે કે મને શેમાંથી શું મળે છે અને પ્રજા મરે એ વખતે અમે કંઈક વિચારીશું। તો પ્રજાએ જાગૃત બનવું પડશે। હવે પ્રજાએ જાગૃતિની અંદર માત્ર કોલેરા જ નહીં, જેટલા પણ પાણીજન્ય રોગ છે, જેટલા પણ મચ્છરજન્ય રોગ છે એની અંદર તમે ચોક્કસ સારી વાત કરી કે હવે વરસાદ આવવાનો સમય થઈ ગયો છે। એક બાજુ ગટરો ઉભરાય છે અને બીજી બાજુ જો આ વરસાદ પડે તો એનું પણ પાણી, જેટલી પણ ગંદકી છે એને સાથે લઈ અને એક હોળા સ્વરૂપે અથવા એક ગટર સ્વરૂપે એ પણ વહેવાનું છે, ક્યાંક ને ક્યાંક ભેગું થવાનું છે, ક્યાંક ને બાજુમાંથી વહેશે તો મચ્છર ઉત્પાદન જે છે એ 1,00,000% વધવાનું છે। હવે એના માટે પ્રજાએ શું કરવું? તો પહેલી વસ્તુ એ આવે કે પ્રજા જેટલી પણ બહાર આવી આંટડીઓ ચાલે છે, જેટલી પણ જગ્યાએ દુકાનો ચાલી રહી છે, ખાણીપીણીની ચાલી રહી છે, એ ઓપન દુકાન હોય, ચાહે કોઈ લારી હોય, ચાહે કોઈ નાની રેકડી બનાવીને વેચી રહ્યો હોય છે, એનો જે ખોરાક છે એ ખોરાક ખરેખર ખાવાજન્ય છે કે નહીં એ પ્રજાને કઈ રીતે ખબર પડે? પ્રજા તો ખાલી જોશે કે ત્યાં સફાઈ છે કે નહીં, ત્યાં મચ્છર માખી બેઠા છે કે નથી, ખાવાનું વાસી છે કે નહીં, તો ખાધા પછી ખબર પડશે કે વાસ મારે તો વાસી। લોકોને થોડી ખબર છે કે WHO ની ગાઈડલાઇન શું છે, રાંધેલો ખોરાક કેટલા સમય પછી વાસી બનવાનો ચાલુ થાય, કેટલા સમય પછી એમાં વાયરસ બેક્ટેરિયા ફેલાય એ તો લોકોને ખબર નથી। એ જનજાગૃતિની જરૂર છે અને એ જનજાગૃતિ માટે જે પણ લોકો
પુરવઠા અધિકારીઓ છે અથવા જે પણ લોકો અહીંયા ફૂડ વિભાગથી જોડાયેલા છે એ લોકોએ પ્રજાની જાગૃતિ માટે કરી અને સીધી પ્રજાને ખબર પડે એવી કંઈક મુહિમ ચલાવવી જોઈએ. નહીં કે ઓન પેપર ચલાવી અથવા એક ઇન્ટરવ્યૂ આપી દીધું પતી ગયું. ના, પ્રજા સુધી પહોંચવા માટે તમે શું કર્યું? પ્રજાને પહોંચાડો કે ભાઈ તમે બહારનો નાસ્તો કરી રહ્યા છો તો અથવા બહારનું તમે ખાઈ રહ્યા છો તો એ ખાવા લાયક છે કે નહીં એની ચકાસણી ક્યાં કરાવવી? કોઈ વ્યક્તિ ચેક કરાવવું છે કે હું કોઈ પકોડી ખાવા જાઉં, હું પણ બહારના નાસ્તા કરું છું, પણ કોઈ પકોડી ખાવા હું ગયો તો એ પકોડી ખાવા લાયક છે કે નહીં ખબર ક્યારે પડે? બીમાર પડ્યા પછી. આપણે લગભગ બરાબર એવું થાય છે કે લોકો નાસ્તો કરીને બીમાર પડે પછી ખબર પડે કે આ ના ખવાય. અરે પહેલાંથી ખબર પડે એવું કોઈ વ્યવસ્થા થઈ શકે ખરી? તો એવી કોઈ વ્યવસ્થા હાલ સુધી છે નહીં. આવી વ્યવસ્થા કરવી જોઈએ, તંત્રએ કરવી જોઈએ. હું કહું સરપ્રાઇઝ ચેકિંગ હોવું જોઈએ. કોઈ પણ લારી હોય, ચાહે કોઈ પણ દુકાન હોય, ચાહે કોઈ પણ હોટલ હોય, એના રસોડાનું સરપ્રાઇઝ ચેકિંગ તો કરો. એ બટાકા જે વાપરે છે કઈ ક્વોલિટીના વાપરે છે? કોઈ વ્યક્તિ મેદો વાપરે છે તો મેદો કઈ ક્વોલિટીની, મેદાની અંદર જીવાત છે કે નહીં, એ કઈ ક્વોલિટીનો માલ વાપરે છે એનું તો કોઈ ચેકિંગ કરતું નથી. ક્યાંક વર્ષે દિવસે આપણે દિવાળી આવે એટલે આપણું ફૂડ વિભાગને જાગે અને પુરવઠા વિભાગ જાગે અને એક બે દુકાનનો માવાના સેમ્પલ લે. દિવાળી પતી ગયા, 15 દિવસ પતી ગયા, પછી સેમ્પલનો રિપોર્ટ આવે કે આ સેમ્પલ ફેલ હતું. ત્યાં સુધી તો માવો વપરાઈ ગયો હોય, ખવાઈ ગયો હોય, જેને જે થવાનું હોય થઈ ગયું હોય. તો જે ફાસ્ટેસ્ટ જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ તો મળતું નથી. તો આ બધી વસ્તુ જનજાગૃતિની વસ્તુઓ જે છે એ પ્રજા જાગૃત થઈ અને તંત્રને કહેવું જોઈએ કે તમે આ કરો. તો આ હતા ડૉક્ટર રવિભાઈ સોની કે જે વર્ષોથી પાલનપુરની સમસ્યાઓને દૂર કરવા માટે, પાલનપુરની જનતાના હક માટે પોતાનો અવાજ બુલંદ કરી અને સતત લડતા રહે છે. પરંતુ એમણે જ્યારે આજે આ રજૂઆતો કરી છે એના પરથી એવું લાગે છે કે લડવા માટે આ એક જ વ્યક્તિ પાલનપુરમાં છે, બીજા કોઈ વ્યક્તિઓને આની કદાચ કોઈ પડી ના હોય. તો જો તમને એમની આ જે કંઈ રજૂઆતો છે એ યોગ્ય લાગે તો પાલનપુર શહેરની અંદાજિત 2 લાખ જેટલી પબ્લિક છે, એમાંથી માત્ર 1% લોકો પણ જો એમના સહયોગમાં આવે તો ઘણી બધી રીતે આ પાલનપુરની સમસ્યાઓ કે જેનાથી સતત તમારી સંતતિ, તમારી સંપત્તિ અને તમારા સંતાનોને પણ નુકસાન થઈ રહ્યું છે અથવા હેરાનગતિ થઈ રહી છે, એ બાબતે જો તમે જાગૃત થશો તો ઘણો બધો ફાયદો થઈ શકે છે. અને આવનારી પેઢી તમારી પર એવો બ્લેમ કદાચ નહીં નાખે કે અમે તો ઠીક છે પણ અમારા માતા પિતાએ અમારા માટે આ કર્યું હોત તો સારું હતું. ભરત ઠાકોર, ટુડે ન્યૂઝ ચેનલ.